નમસ્કાર એસએમબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના સમાવિષ્ટ ગામોના ઝોન પાડવામાં ભૂલો સુધારવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ। ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરી। ભરૂચના શ્રીજીના પંડાલોમાં હોરર શો સહિતની અનેક થીમો આકર્ષણનું કેન્દ્ર બની મોડી રાત સુધી ઉમટી રહ્યું છે માનવ મેળામાં। પ્રેમિકાના 2 વર્ષના બાળકનું પ્રેમીએ જ અપહરણ કરતા ફરિયાદ। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાળક સાથે અપહરણકર્તાને દબોચી લીધો। ભરૂચ જિલ્લામાં શ્રીજી પંડાલોમાં અવનવી થીમો આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। જો શું છે શ્રીજીની થીમો? ભરૂચ જિલ્લામાં અનેક શ્રીજી ઉત્સવમાં થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવમાં પણ અવનવી થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ભરૂચ જિલ્લાના જલારામનગર સોસાયટી નજીક પણ ઝેડી યંગસ્ટર્સ દ્વારા ભૂકંપ થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। ભૂકંપ થીમ કે જે ટીવી ઉપર ભૂકંપના દ્રશ્યો બતાવવામાં આવે છે ને તે દરમિયાન જ લોકો ઊભા હોય છે ત્યારે ભૂકંપ થતો હોય તેવો અનુભવ કરવામાં આવે છે અને સમગ્ર જે જગ્યાએ ઊભા હોય તે જમીન હલવા લાગતી હોવાનો અનુભવ થાય છે અને ભૂકંપની થીમનો અનુભવ લોકો કરી રહ્યા છે। ત્યારે થીમનો અનુભવ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। મોડી રાત સુધી લોકોની પણ લાંબી કતારો જામી રહી છે। તો આ તરફ ભરૂચમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના સેટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। ભરૂચના નીલકંઠ યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ ઉપર તૈયાર કરવામાં આવ્યું છે અને શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। આ ડેકોરેશનમાં સિરિયલમાં કેરેક્ટરોને ક્રિકેટર રમતા દર્શાવવામાં આવે છે। સાથે આયોજકો દ્વારા બાળકો માટે સેલ્ફી ઝોન પણ નિર્માણ કરવામાં આવ્યું છે। ₹1 લાખના ખર્ચે 25 યુવાનો દ્વારા સેટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ગણેશ મહોત્સવની આ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। दैवत अमुचा विनायका दैवत अमुचा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन। તો ભરૂચમાં નવી વસાહત વિસ્તારમાં પણ રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર પણ દર્શાવવામાં આવ્યું છે। મક્તમપુરમાં જે પ્રકારે સિદ્ધિ વિનાયક મંદિર છે તે જ પ્રકારે શ્રીજીમાં પણ અવનવી થીમ ઊભી કરવામાં આવી છે, જેનો લાભ પણ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે। હે ગજાનન હે ગજાનન હે ગજાનન હે ગજાનન તું આદિશ્વર તું પરમેશ્વર તું સઈશ। તો સાથે મહારાજા નવી વસાહત ખાતે પણ સ્થાપિત કરવામાં આવે છે। સાથે સાથે બાળકોને આકર્ષિત કરી શકે તેવી વિવિધ થીમ એટલે કે સર્કસ જેવી થીમો પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ગજાનન હે ગજાનન હે ગજાનન વિનાયક હે ગજાનન વિનાયક હે ગજાનન વિનાયક હે ગજાનન હે સુખ કરતા તું દુઃખ હરતા બાપ્પા વિનાયકા हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका। सगळ्या जगाचा
मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन सगळ जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन हे सुख करता तू दुःख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वार या नगरीचा तू राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन 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 खून की बाजी है और ये बाजी तुम ही हारोगे हर घर से निकलेगा बुरहान तुम कितने बुरहान मारोगे बुरहान की शहादत का एक ही जवाब अल जिहाद हिंदुस्तानी काफिरों को क्या पैगा कश्मीर में न गया पाकिस्तान से रिश्ता क्या हम क्या चाहते हैं हम क्या लेंगे ठीक है है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी याद सदा चाहे जान मेरी ये रहे न रहे ભરૂચની આયુસી બંગલો સોસાયટીમાં પણ ગણેશજીના અન્નકૂટ ધરાવાયો હતો। દેવાધિદેવ મહાદેવના પુત્ર અને પાર્વતીના પ્રિય એવા શ્રી ગણેશજીની આરાધનાનો પર્વ એટલે ગણેશ ઉત્સવ
દેશ વિદેશમાં પણ ઉજવાઈ રહ્યો છે અને ગણેશ ઉત્સવ ભરૂચ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર શ્રીજીની અવનવી થીમ સાથે પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. ભરૂચ ખાતેના આયુસી બંગલોઝમાં પણ શ્રીજી મહોત્સવ ધૂમધામપૂર્વક ઉજવાઈ રહ્યો છે અને તેમાંય અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. 9, 10, 11, 12 गणपति है सबका प्यारा 13, 14, 15, 16 गणपति है सबका प्यारा गली गली में उंडा गणपति ની જય બોલો एक थाली में 10 समोसा गणपति पर पूरा भरोसा साइकिल चाले सीधी सीधी गणपति ने रिद्धि सिद्धि एक हरे राम 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 हरे कृष्ण 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 हरे 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 राम आखी खबे हूँ तो पानी भरवा गई साड़ी ना बेड़ा त्या मुक्या ने वाला पासे गई वाला हाथ ना कंकण पग में पहरिया झांझर भूली गई वाला ने नौतरू दीधું रे હું તો ગાંડી ગેલી થઈ શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ ભૂલી ગઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ ખાંડ નાખી ખીચડી ગળી થઈ દૂધમાં તો મીઠું નાખ્યું ખીર ખારી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ સોના કેરા બાજોટ ડાળ્યા થાળી ભૂલી ગઈ સોના કેરા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળમાં સમાવિષ્ટ ગામોના ઝોન પાડવામાં ભૂલો સુધારવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં આરોપ લાગ્યો છે કે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળમાં ભરૂચ તાલુકાના 44 ગામો, ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના કુલ 45 ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોડા વિસ્તારમાં આવેલ ગામો પૈકી બોડાની 8 કિલોમીટરની અંદરમાં આવેલ ગામોનો વિકાસ 1970થી થતો આવ્યો છે, જ્યારે 8 કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહિવત રહ્યો છે, એટલે કે બિલકુલ ઓછો છે. 10%થી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયેલો છે. બોડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાન્ટમાં ઝોન પાડવામાં આવ્યા હતા, જેના ઝોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલો કાઢવામાં આવી છે, જેના કારણે બોડા વિસ્તારમાં આવતા ગામડાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ભરૂચમાં સમાવેલ ગામોમાં ઝોન પાડવામાં થયેલા ગંભીર પ્રકારની ભૂલો તાત્કાલિક સુધારવામાં આવે અને 8 કિલોમીટરની બહારના ગામોને મુક્તિ આપવાની માંગ કરી હતી. સાથે જ પૂર અસરગ્રસ્ત ખેડૂતોને પણ સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે. આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા અમે આવેદનપત્ર આપીને જણાવીએ છીએ કે ભરૂચ અંકલેશ્વર શહેરી બોડા, જેને બોડા કહેવામાં આવે છે, આ બોડા 2012માં અમલમાં આવ્યું. 2012માં અમલમાં આવ્યું ત્યાંથી આ કોઈ બી ગામડાનો કોઈ વિકાસ થયો નથી. કેમ કે આ લોકોની જે હદ છે તે 15 કિલોમીટરની સુધી છે. અમારી માંગણી એ છે કે આ હદને ઘટાડવામાં આવે, 8 કિલોમીટરની કરવામાં આવે. કેમ કે 8 કિલોમીટરની કરશે તો જ આ ગામોનો વિકાસ થશે. આજે બોડા જે ભરૂચની બોડા કચેરી છે તેમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે. અમુક ગામડાની અંદર જે એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસિડન્ટ ઝોન બનાવવામાં આવેલી છે, જ્યાં રેસિડન્ટ છે ત્યાં બફર ઝોન છે. એટલે આવા ઝોનની વિસંગતતા છે, વિસંગતતા દૂર કરવાની છે. ભરૂચ તાલુકાના 45 ગામ છે અને અંકલેશ્વરના 44 ગામ છે. 99 ગામના પ્રશ્ન છે. અત્યારે તમે જુઓ, આ 2012થી લઈને 12 વર્ષની અંદર કોઈ પણ ગામોનો વિકાસ થયો નથી. કેમ કે જ્યારે 2017ની અંદર ભરૂચ બોડાએ શહેરી વિકાસ મંડળને આ દરખાસ્ત કરવા મોકલેલી હતી અને એનો રિવ્યુ ત્યાંથી મોકલેલો, પણ અહીંયા આવ્યા પછી આ બોડા કચેરી એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી. કેમ કે જ્યારે બોડાનું જ્યારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને કે બિલ્ડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી. કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એને બોર્ડ મૂકવામાં આવ્યા નથી. ખરેખર તો આપણે આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ફેરવીને લોકોને જાણ કરવી જોઈએ. આ જાણ ન કરવાથી કિસાનોનો વાંધો ઉઠાવી શક્યા નથી. એટલે અત્યારે પણ જો અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં છે. એટલે અમારી માંગ એ છે કે 8 કિલોમીટરની બહારના જે ગામડા છે એને બોડામાંથી છૂટા કરો અને 8 કિલોમીટરના જે ગામડા છે તેનો વિકાસ થાય, તેની અમારી એક માંગ છે. બીજી એક માંગ છે કે અત્યારે ભરૂચ જિલ્લાની અંદર નર્મદામાં પૂર આવ્યું, તેમાં અસંખ્ય કિસાનોનો નાશ પામેલ છે પાકનો, તો એનો ઝડપથી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું વળતર મળે એ અમારી માંગ છે. ઝઘડા રાજપાડીમાં સારસા માતાજીના ડુંગરે સામા પાચમનો મેળો યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પાસે આવેલા સારસા માતાજીના ડુંગરથી રાજપારડી નગર સુધી અંદાજે 2 કિમી સુધીના વિસ્તારમાં સામા પાંચમનો ભવ્ય મેળો ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મેળામણ ઉમટ્યું હતું. હૈયેથી હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરથી નેત્રંગ તરફ જતા રસ્તા ઉપર અતિ પ્રાચીન ડુંગર આવેલા છે અને ડુંગર ઉપરથી સારસામાં બિરાજમાન છે અને ડુંગર સારસા માતાજીનો ડુંગર તરીકે ઓળખાય છે. ડુંગરની નીચેથી લઈને છેક રાજપારડી ગામ સુધી અંદાજે 2 કિલોમીટરના વિસ્તારમાં મેળો ભરાયો હતો. દર વર્ષે ભાદરવા માસમાં સોમા પાંચમના દિવસે પરંપરાગત મેળો ઉજવાય છે અને મેળામાં સમગ્ર આજુબાજુના વિસ્તારમાંથી લોકો ઉમટી પડે છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે અને મેળામાં માનવ મેળામણ ઉમટેલું જોવા મળ્યું હતું. પ્રેમિકાના 2 વર્ષના બાળકનું પ્રેમીએ અપહરણ કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બાળક સાથે અપહરણકર્તાને ઝડપી લેવાયો હતો. ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના 2 વર્ષના બાળકનું અનિલકુમાર ધતુડી યાદવ અપહરણ કરીને પોતાની સાથે લઈ ગયો હોવાની ફરિયાદ આપી હતી, જે દહેજ પોલીસ મથક ખાતે નોંધાઈ હતી. જેમાં અપહરણના ગુનામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાએ પણ અલગ અલગ ટીમો બનાવી હતી. આરોપી તથા અપહરણ થનાર બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ મામલામાં ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે બંનેને મહારાષ્ટ્રથી લઈ આવી બાળકને માતાને સોંપ્યો હતો, જ્યારે ભરૂચ ડિવિઝનના DYSP CK પટેલે પણ કહ્યું હતું હાલમાં દહેજ ખાતે રહેતી મહિલાને આરોપી અનિલ કુમાર વચ્ચે બેંગ્લોરમાં પ્રેમ સંબંધ બંધાયા હતા. જોકે આરોપી પણ પરિણીત હોય પરંતુ તે નિસંતાન હોય. તેની પ્રેમિકાના બાળકને તે પોતાની સાથે રાખવા માંગતો હોય. તે બેંગ્લોરથી દહેજ આવીને બાળક લઈને ભાગી ગયો હોય અને આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવતા આખરે બાળકને પણ શોધી કાઢવામાં આવ્યો છે. ગઈકાલે વહેલી સવારે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીબેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી કે પોતાને 2 વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HB ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી. તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી. તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું 2 વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો. એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે. આમાં મોટિવમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી, એના સાથે પ્રેમ સંબંધ પણ હતો. આરોપી છે બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું. તો એ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા. તો આ ફરિયાદી બેનની જાણ બહાર બળજબરીપૂર્વક એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું. ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકી પેટીઓ રડતા વેપારીઓની વારે સાંસદ મનસુખ વસાવા મેદાનમાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ અંગે દબાણકર્તાઓને દબાણ હટાવવા માટે નોટિસ પાઠવીને દબાણ દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી. જોકે વિધવા તથા જરૂરિયાત મહિલાઓ સામે રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવતા ગંભીર પ્રકારની સમસ્યા ઊભી થતા સાંસદ મનસુખ વસાવાને જાણ થતાં તેઓ તાબડતોબ ઝઘડિયા જીઆઈડીસી ખાતે દોડી આવ્યા હતા અને નોટિફાઈડ સહિતના તંત્રને દબાણ હટાવવાની કાર્યવાહી અટકાવી દેવા માટે રજૂઆત કરી હતી અને સાંસદની રજૂઆતને તંત્રએ માન્ય રાખીને દબાણો હટાવવાની કાર્યવાહીને મુલતવી રાખ્યો હોવાનું સામે આવ્યું છે. લારી ગલ્લા ધારકોએ સાંસદ મનસુખ વસાવા તેમજ સ્થાનિક આગેવાન દિલીપ વસાવા સહિતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે 5 દિવસ પહેલા ઝઘડિયા મારો એક કાર્યક્રમ હતો. ત્યાં એના ફૂલવાડી તથા આસપાસના ગામના લારી ગલ્લાના જે ધારકો છે
એમને એક નોટિસ લઈને મને મળ્યા. ત્યાં નોટિસમાં એમાં ઉલ્લેખ હતો કે આ લારી ગલ્લા અહીંયાથી હટાવી લેવાના, ન હટાવે તો અમે હટાવીશું, તંત્ર હટાવશે એ રીતના. ત્યાર પછી જવાબદાર અધિકારીઓ સાથે આ જીઆઈડીસી ના અધિકારી, ઇન્ડસ્ટ્રીઝ છે, પછી આરએસી રેસિડેન્ટ કલેક્ટર સાથે મેં વાત કરી. તો એમને આપણે આશ્વાસન આપ્યું કે ભાઈ અમે હમણાં નહીં ઉઠાય, ચોમાસા પછી આપણે મીટિંગ કરી બધાને વિશ્વાસમાં લઈને હટાવીશું. પછી રાતે 9 વાગે મને ખબર પડી, સેવંતુભાઈ ટીનાભાઈ નો ફોન આવ્યો. ટીનાભાઈ એટલે દિનેશભાઈ, એમનો ફોન આવ્યો કે આ પ્રકારના પોલીસ બંદોબસ્ત સાથે લારી ગલ્લા હટાવવા માટે આવે છે. અને મેં જવાબદાર લોકોનું પૂછ્યું, પોલીસ અધિકારી છે બાકી બધા લોકોને, તેમને સ્વીકાર્યું. મેં કીધું તમે એક પ્રકારનું વચન આપ્યું તો ના કઈ રીતના ફરી જતો કે ગાંધીનગર થી આદેશ છે કે કોઈ પણ સંજોગોમાં આ લારી ગલ્લા હટાવવાના. તો મેં કીધું કોઈ મુલતી રહ્યો કઈ વિચારો તો કે ના, ગાંધીનગર નો હુકમ છે. જવાબદાર લોકોએ કીધું મેં કઈ વાંધો નહીં. પછી અમે પણ નક્કી કર્યું આ વિસ્તારના બધા આગેવાનોએ કે જીઆઈડીસી ના અધિકારી આવશે, પોલીસ આવશે અને આપણે પણ આસપાસના આગેવાનો બધા ત્યાં ભેગા થવાનું. મક્તમપુર મહાકાળી મંદિરે પણ શ્રી શક્તિ શાંતેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા પણ ડરોગે તો મરોગેની થીમ ઉપર એક અનોખું આકર્ષણનું કેન્દ્ર ઊભું કરી શકે તેવી થીમ લોકોમાં આકર્ષિત થઈ રહી છે. ભરૂચમાં શ્રીજી મહોત્સવમાં અનેક વિવિધ થીમો આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, જેમાં બાળકોને આકર્ષિત કરી શકે અને મનોરંજનનો લાભ લઈ શકે તેવી થીમો વચ્ચે મક્તમપુરના બોરભાઠા બેટમાં મહાકાળી માતાના મંદિરે શ્રી શક્તિ શાંતેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા હોરર શોનો પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું હતું અને શો શરૂ થતાં જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસતા વરસાદનું વિઘ્ન આયોજકો માટે ચિંતારૂપ બન્યું હતું, જેના પગલે લોકોની ભીડ વરસાદના કારણે વિખેરાઈ ગઈ હતી. પરંતુ હોરર શો બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, જેની કેટલીક ઝલકો અત્રે પ્રસ્તુત છે.
ભાજપના ગઢસમા નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં 15 દિવસથી પાણીનો ભરાવો રહેતા લોકો એટલે કે બાળકોએ શાળા ટ્યુશને ન જઈ શકતા હોવાના કારણે મીડિયા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તમે દવાના રૂપિયા આપશો મને? તમે નહીં કરે તો અમે સોસાયટી વાળા 1 રૂપિયાનો વેરો નહીં ભરીએ, એની હું ગેરંટી આપું છું. હું કોઈને વેરો નહીં ભરવા દઉં. નથી તમે કોઈ દે સફાઈ કરવા આવતા કે નથી કશું કરવા આવતા. તમારે ખાલી આટલો જ ખાલી વોટ લેવાનો હોય, મત લેવાનો હોય ત્યારે તમારે ઘરે ઘરે જઈને ઉમરા પૂંજવાના બધાને. ને અત્યારે શું કરવાનું? અમે તમારી સેવા કરવાની? તમે એકવાર આવીને જોઈ જાઓ અહીંયા કે કેવી કન્ડિશનમાં રહીએ છીએ અમે. અહીંયાથી ઊભા જોઈ, અલા ભાઈ ઊભા તો બધા જોઈ શકે, અંદર આવીને રહેવ તો ખબર પડે. હવે ગંદવાડીમાં અમે પણ અનાજ જ ખાઈએ છીએ, કંઈ ઘાસ ફૂસ નથી ખાતા ને કમાઈને ખાઈએ છીએ. હું પરેશ મિસ્ત્રી, મારી વાઈફને હમણાં આ પાણીના લીધે એડમિટ કર્યા છે, મારા બાબાને એડમિટ કર્યા છે. હું જાતે બી બીમાર છું. સ્કૂલે અઠવાડિયાથી નહીં જતા, બાળકોને સ્કૂલે જવાનું ગમતું જ નહીં ને પાણીમાં પગ આવે એટલે કે મમ્મી અમે સ્કૂલે જવાના જ નથી કે. જ્યારે ઘરની અંદરથી નાના નાના છોકરાને સ્કૂલે જવું પડે ત્યારે એમને કિલોમીટર આગે દૂર મૂકવા જવું પડે ગાડીઓની અંદર. જ્યારે અમારી ગાડીઓ સોસાયટીની અંદર ગાડીઓ બી નહીં આવી શકતી. અમારી સોસાયટીની અંદર રોગચાળ એકલા ફાટી નીકળ્યા કે એની અંદર ચામડીના રોગો થાય છે, મચ્છર આવી ગયા છે, એટલા બધા મચ્છર આવી ગયા છે કે જેની કોઈ હદ નથી. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં રચનાનગર 5 સહિત આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે તેમજ સ્થાનિકોએ પાણીના નિકાલ માટે વારંવાર નગરપાલિકા અને ચૂંટાયેલા નગરસેવકોને રજૂઆત કરવા છતાં નગરસેવકો માત્ર 4 પૈડાની ગાડી લઈ આવી માત્ર ફોટો સેશન કરાવી ભાગી જતા હોય અને પાણીનો નિકાલ ન કરાવી શકતા હોય, જેના પગલે છેલ્લા 15 દિવસથી લોકો ઘૂંટણસમા પાણીમાં રહેવા મજબૂર બન્યા હોય અને કેટલાય લોકોના મકાન અને મંદિરોમાં પણ પાણી ફરી વળ્યા હોય અને શાળા અને ટ્યુશને જતા બાળકોને પણ પાણીમાંથી કેવી રીતે શિક્ષણ અર્થે મોકલવા તેવા આક્ષેપ સાથે આખરે 15 દિવસથી ભરાયેલા પાણી દુર્ગંધ મારતા થતા અને સોસાયટીઓના લોકો ચામડીના રોગ અને અન્ય બીમારીમાં સપડાયા હોવાના આક્ષેપ સાથે સોસાયટીઓમાં ભરાયેલા પાણીમાં આ જ વોર્ડના ચૂંટાયેલા નગરસેવકોએ ડૂબી જવાના આક્ષેપ સાથે ઘૂંટણસમા પાણીમાં લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. પાણીમાં ડૂબકી મારીને જોઈ લો. અમારે કઈ લગીન સહન કરવાનું? અમારા છોકરાઓને ટ્યુશન કે સ્કૂલે જવા દેવું હોય તોય બી અમારે તકલીફ પડે છે અહીંયા ગાડી. અઠવાડિયું સ્કૂલમાં જવાતું નથી, નોકરીએ જવાતું નથી, ધંધા પાણી થતું નથી. આ પાણીના લીધે એક બેનને અઠવાડિયાથી ઇન્ફેક્શન થવાથી એડમિટ કરવામાં આવ્યા છે અને અમને અને બાળકોને બહુ તકલીફ પડે છે. તો શું કરવાનું? અમારે અમારી ફેમિલીને પાણીમાં ડૂબાડીને રાખવાની છે કે અમારે આગળ પાછળ પગ મૂકવો હોય તો બી પાણી સિવાય અમારાથી પગ મૂકાતો નથી. પેન્ટો ઊંચા કરીને જવું પડે, નોકરી પર જવું હોય તે બી બૂટ પણ થેલીમાં ભરીને જવા પડે છે. તો શું આનું નિરાકરણ શું આવશે? અને રોગચાળો ફેલાશે અને અમારા છોકરાઓ બીમાર પડશે, તેની જવાબદારી કોણ લેશે? તો કઈ રીતે રહેવાનું? અમારે આ કેટલા દિવસોથી 15-20 દિવસથી તો સતત જ પાણી ઘરમાં છે. કઈ રીતે રહેવાનું જ નથી રહેવાતું અમારાથી. બહાર નીકળાતું નથી, શાકભાજી લેવાતું નથી, કઈ રીતે બહાર જવું આવું અમારાથી કઈ સમજ નથી પડતી. આ કેટલા વખતથી સમય અવનવો છે, ક્યાં લગીને રહેવાશે આવું સમય? ટેક્સ ભરો છતાં આ સમય અવનવો છે. આવું પહેલા કોઈ વર્ષે નથી થતું. આ ગટર લાઈન ઉલટી આવીને પાણીના ભરાવ થઈ ગયા. સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયેલા હોય અને આ પાણી સાથે પીવાના પાણી પણ ભરતા હોય, જેના કારણે પાણીજન્ય રોગ ફાટી નીકળ્યો હોય અને સોસાયટીમાં શાળા પણ આવેલી હોય અને શાળા નજીક પણ વરસાદી પાણી ભરાયેલા હોય, જેના કારણે લોકો પણ આવતા ન હોય અને બાળકો પણ ન આવતા આજે શાળાએ પણ બંધ પડી રહી હોય તેવું માનવામાં આવે છે. સ્થાનિક નગરસેવકોનું રૂવાડું નહીં ફળકતા આખરે સ્થાનિકોએ ચૂંટાયેલા નગરસેવકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી ટાણે મતની ભીખ માંગવા નીકળેલા લોકોને તેઓ આપેલા આશ્વાસન યાદ અપાવવા માટે હવે ભાજપના ગઢના લોકોએ પણ મેદાનમાં ઉતરી આક્રોશ વ્યક્ત કરી
પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે આજ ભરાયેલા પાણીમાં સ્થાનિક નગરસેવકોએ ડૂબી મળવું જોઈએ તેવા આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 5 ની વાત કરવામાં આવે, ભરૂચ નગરપાલિકાના 5 નંબરના વોર્ડના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં લોકોની સ્થિતિ ગંભીર બની ગઈ છે. વરસાદના વિરામ બાદ પણ પાણીનો કોઈ જ નિકાલ નથી. પાણીના ભરાવામાં મચ્છરોનો ઉપદ્રવ અને ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળે તેવો ભય ઉભો થયો છે. બાળકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ પણ ભરૂચ નગરપાલિકાના નગરસેવકો માત્ર પોતાનો રોટલો શેકવા જ ચૂંટાયા હોય તેવું માનવામાં આવે છે. હું તમને ભરૂચની રચનાનગર સોસાયટી 5 નંબર બતાવીશ. રચનાનગર 5 માં તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ સોસાયટી વિસ્તાર વરસાદી પાણીમાં જોવા મળી રહ્યો છે, પરંતુ પાણીનો કોઈ નિકાલ જ નથી. ખાસ વાત કરીએ તો સોસાયટી વિસ્તારોમાં સતત પાણીનો ભરાવો રહે છે. આ પાણીનો નિકાલ ન હોવાના કારણે લગભગ ઘૂંટણસમાં પાણી યથાવત રહ્યા છે. વારંવાર રજૂઆત સ્થાનિક નગરસેવકોને પણ કરવામાં આવી છે, પરંતુ નગરસેવકો ખરેખર જનપ્રતિનિધિ નહીં પરંતુ પોતાના પ્રતિનિધિ બનીને માત્ર પોતાનો રોટલો શેકતા હોય તેવું માનવામાં આવે છે. ઘૂંટણસમાં પાણી છે, બાળકોને સ્કૂલમાંથી નીકળવું મુશ્કેલ બની ગયું છે. ખાસ વાત કરીએ તો આજે આપણે જે રચનાનગર 5 નંબરની જે સોસાયટી છે તેની સ્થિતિ હું તમને બતાવું છું. લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, પણ કહેવાય છે ને બોલે એના બોર વેચાય. આજે એસએનપી ન્યૂઝ ટીમ આજે અહીંયા આવી છે અને ખરેખર વાત કરવામાં આવે તો સંપૂર્ણ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થયો છે. નગરપાલિકાને રજૂઆત કરી છે, પરંતુ નગરપાલિકાના પેટનું પાણી હાલતું નથી. માસી, કેવી સ્થિતિ છે? અને ખરાબ સ્થિતિ છે ભાઈ. અઠવાડિયાથી છોકરાઓને ટ્યુશન મૂકવામાં, સ્કૂલમાં મૂકવામાં, જેન્ટ્સ નોકરી જાય તો લેડીઝનું બધું વસ્તુ લેવા મૂકવામાં બહુ જ તકલીફ પડી રહી છે. તો આ પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરવા માટે અમે માગણી કરીએ છીએ. આ પાણીની કોઈ વ્યવસ્થા કરતા નથી. કોણ છે નગરસેવક ને કેમ આવતા નથી? ખાસ વાત કરીએ તો કોણ બેન નગરસેવકો છે, કેમ આવતા નથી? અમિતભાઈ ચાવડાને બી ઘણીવાર અમે રજૂઆત કરી છે, અહીંયા અર્પણ જોશીને બી અમે રજૂઆત કરી છે, તો પણ કોઈ અહીંયા જોવા આવતું નથી. પાણીનો નિકાલ કોઈ કર્યો નથી, ખાલી જોવા આવે છે. અમે 15 મહિનોથી અમે રજૂઆત કરીએ છીએ. ગટર લાઈન નાખી છે પણ એની હજુ શરૂઆત કરી નથી. શું માનો છો માસી બેન, તમારે અહીંયા રચનાનગર 5 નંબરમાં ઘૂંટણસમાં પાણી છે વરસાદના વિરામ પછી બી? વરસાદના વિરામ પછી અમે ઘણી વાર એપ્લિકેશન પણ આપેલી છે, બધી બહુ જ જગ્યાએ જઈએ પણ અહીંયા ગટર લાઈન પણ નથી અને પાણી જવા માટે નિકાલ પણ નથી. અને આ પબ્લિક લગભગ 10 દિવસ થયા આવે છે. રોગચાળો ફાટશે તો એની જવાબદારી કોણ લેશે? ખાસ વાત કરીએ તો ખરેખર નગરસેવકોએ તો આ જ પાણીમાં ડૂબી મરવું જોઈએ, કારણ કે તમે તમારા વોર્ડનું કામ નથી કરાવી શકતા. તમે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ રહી ચૂકેલા છો, તમારા વિસ્તારનું કામ તમે નથી કરી શકતા. સત્તા તમારી છે તો કેમ કામ નથી થતું? શું તમારા પ્રતિનિધિઓ તમારી જ વાત નથી સાંભળતા? ખરેખર ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના નગરસેવકો, તમે તો ભૂતકાળમાં પૂર્વ પ્રમુખ પણ બની ચૂકેલા છો, તો હવે કેમ કામ નથી થતું? કેમ તમારા વિસ્તારની સમસ્યા હલ નથી થતી? આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાયા છે. સ્થાનિકોએ વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છે, અહીંથી ફોટા વિડીયો મોકલ્યા છે. આખરે અંતે લોકોએ મીડિયાનો સહારો લેવો પડ્યો છે. ત્યારે ખરેખર ભરૂચ નગરપાલિકાના અહીંના ચૂંટાયેલા નગરસેવકોએ તો આ જ પાણીમાં ડૂબી મરવું જોઈએ. જોવું એ રહ્યું કે હા સુધીમાં પાણીનો નિકાલ થાય છે કે પછી આ લોકોએ આ જ પાણીનો ભરાવો લઈને પ્રમુખની કેબિનમાં ઠાલવવાનો વારો આવે છે. મક્તમપુર બળિયાદેવ યુવક મંડળ દ્વારા હોરર શો નિહાળવા પ્રથમ દિવસથી જ માનવ મહેણામણ ઉમટી રહ્યું છે. જો શું છે વાત? ભરૂચના મક્તમપુર પંચાયત નજીક બળિયાદેવ યુવક મંડળ દ્વારા શ્રીજી મહોત્સવ ધૂમધામપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે અને શ્રીજી ઉત્સવમાં લોકોને આકર્ષણ કરવામાં આવે તે માટે વિવિધ થીમ ઊભી કરવામાં આવી રહી છે. હાલ શ્રીજીની સ્થાપના સાથે છેલ્લા 2.5 મહિનાથી હોરર શો માટે ગુફા તથા બાળકોને મનોરંજન પૂરું પાડી શકે તેવા અવનવા ડરાવના ભૂત ચૂડેલ સહિતના વેશમાં હોરર શો તૈયાર કરાયો છે. જે પ્રથમ દિવસે જ હોરર શો ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ તથા સ્થાનિકોએ રિબિન કટિંગ કરી શો ખુલ્લો મૂકતા જ મોડી સાંજ સુધી લોકો નિહાળવા માટે ઉમટી પડ્યા હતા અને શરૂઆતમાં જ 500થી વધુ લોકોની લાંબી કતારો જામી ગઈ હતી. શો શરૂ થતાં સૌ કોઈએ આ શો નિહાળી ખુશી વ્યક્ત કરવા સાથે મોડી રાત્રિએ વરસાદના વિઘ્નથી દર્શકોમાં પણ નિરાશા જોવા મળી હતી. હજુ 10 દિવસ આ શો ચાલનાર છે, જેને લઈ છેલ્લા 10 દિવસો શો નિહાળવા માટે લોકોનું માનવ મહેણામણ ઉમટી પડનાર છે. સમગ્ર શોની શું છે રોનક અત્રે પ્રસ્તુત છે.
જય ગણેશ બરિયાદે વિવેક મંડળ દ્વારા આયોજિત 2024માં આપણે હોરર શોનું આયોજન કરેલું છે અને આને બનતા લગભગ અઢી મહિનાની આસપાસ ટાઈમ લાગેલો છે અને અમારી ટીમ ટોટલ 45 જણની છે, પણ કોઈ નોકરી ધંધાવાળા છે, કોઈક કામ ધંધાવાળા છે, જેને જે ટાઈમ મળ્યો એ ટાઈમમાં છોકરાઓએ સતત મહેનત કરીને આ જે હોરર શોનું કાર્ય કરેલું છે એ કમ્પ્લીટપણે પૂર્ણ કરેલું છે. કેવું આયોજન છે, કેટલું મોટું છે અને કઈ રીતનું છે, લોકોને કેટલા મનોરંજન? ટોટલ 45/80 એરિયાની અંદર આખો હોરર શો બનાવેલું છે. એમાં ટોટલ 3 શો આપણે રાખેલા છે. એક એન્ટ્રી થાય એટલે એન્ટ્રી પહેલાં જ એક શો આવશે, પછી એક બીજો શો આવશે અને લાસ્ટમાં ત્રીજો શો આવશે. 3 શોનું અંદર આયોજન કરેલું છે. હજુ શરૂઆત જ છે. પહેલા દિવસે કેવું પબ્લિક છે અને શું લાગે છે? પહેલા દિવસથી જ લાઈન ઓટો છે જેટલી અને પબ્લિકનું ફૂલ રિસ્પોન્સ મળે છે, કેમ કે ગયા વર્ષે બી અમે જે કરેલું એમાં પબ્લિકનો બહુ જ રિસ્પોન્સ હતો અને આ વખતે બી અમને પૂરેપૂરી ખાતરી છે કે આ વખતે પણ એટલો રિસ્પોન્સ મળવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના સમાવિષ્ટ ગામોના ઝોન પાડવામાં ભૂલો સુધારવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ. ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરી. ભરૂચના શ્રીજીના પંડાલોમાં હોરર શો સહિતની અનેક થીમો આકર્ષણનું કેન્દ્ર બની મોડી રાત સુધી ઉમટી રહ્યું છે માનવ મેળામાં. પ્રેમિકાના 2 વર્ષના બાળકનું પ્રેમીએ જ અપહરણ કરતા ફરિયાદ. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાળક સાથે અપહરણકર્તાને દબોચી લીધો. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.